એનએમસીના કોન્ટ્રાક્ટરના માણસો જેસીબીમાં આરામ ફરમાવે છે અને લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। આ દ્રશ્યો છે ગેલખડી વિસ્તારના। ગેલખડી ખાતે નવો ફળિયામાં અત્યારે હાલમાં જે પાઇપ નાખવાની કામગીરી ચાલે છે મુખ્ય માર્ગ પર, ત્યાં અત્યારે તમે જોઈ શકો છો કે જેસીબીનો ડ્રાઈવર આરામ ફરમાવી રહ્યો છે, પરંતુ રસ્તા પર ખોદવામાં આવેલી કામગીરી દરમિયાન પાઇપ લીકેજ થવાના કારણે છેલ્લા 3 દિવસથી પાણી નથી મળી રહ્યું। ગેલખડી વિસ્તાર તેમજ વિજલપુરના મોટાભાગના વિસ્તારોમાં પાણીની અછત વર્તાઈ રહી છે અને તેમ છતાં એનએમસીના અધિકારીઓનો પેટનું પાણી નથી હલી રહ્યું। તમે જોઈ શકો છો કે એક નાનો પાઇપ મૂકી દેવામાં આવ્યો છે અને તેનાથી પાણી ઉલેચવાની કામગીરી કરવામાં છે। તો આ રીતે ક્યારે પાણી ખાલી થશે અને ક્યારે રિપેરિંગ કામ થશે અને લોકોને પાણી મળશે, અને જેથી લોકો અત્યારે હાલમાં હાલાકી વેઠી રહ્યા છે। છેલ્લા 3 દિવસથી ગેલખડી વિસ્તારમાં પાણીની અછત વર્તાઈ રહી છે। લોકો વેચાતું પાણી લાવીને નહાવા માટે મજબૂર બન્યા છે। ત્યારે એનએમસીના અધિકારીઓ ક્યાં છે? આ કોન્ટ્રાક્ટરના માણસો પણ આરામ ફરમાવી રહ્યા છે, ત્યારે કોણ કાર્યવાહી કરશે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે।